गुनी अति चातुर राम काज कबीरे को यातु प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सहे दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहार श्री रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाए श्री रघुवीर सी उर लाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई हर्षवर्धन तुम्हारो जस गावे बस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद हिंसा यम कुबेर दिक्पाल जहाँ ते कभी कभी कही सके कहाँ ते तुम राम मिलाए राज पर दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय जब जग जाना जुग्र सहस्त्र जो जर पर जानू लियो तही मधुर फल जानू प्रभु मुद्रिका मिली मुख माही जल दिलाए गए अचरज नाही दुर्गम काज जगत ते जेते सुगम अनुग्रम तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना अपना तेज समार तीनों लोक हाकस कापे भूत पिचाट निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट ते हनुमान सुडावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोही अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआ सीधि नवदिति के दाता असबर दीन हो जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसवारे अंत काल रघुपर पुर जाई जा जन्म हरि भक्त कहाई और देवता चित्त न धराए हनुमंत से सर्व सुख राय संकट कटे मिटे सब पीरा जो सुमेरे हनुमंत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छोटे बंदे महासुख होय होय पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप प्रवीण निगमाक भूदे राजाधिराज रघुनायक मंत्रवर्य सिंदूर चरचित करेश निष्टिकेन्द्र श्री राम दूत हनुमन हर संकट में श्री राम दूत हनुमन हर संकट में ओम नमो हनुमते भय भंजनाय सुखम कुरु फट स्वाहा
નાનજી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય હરિયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, દર શનિવારે શ્રી હરિચરિત્ર ચિંતામણી નામનો સુંદર મજાનો ગ્રંથ, જેની અંદર ઋગનાથચરણ સ્વામીએ સુંદર મજાના ભગવાનના ચરિત્રો લખેલા છે. ગામ આમોદમાં ગણપતરામ નામે બ્રાહ્મણ હરિભગત બહુ સારા હતા. આમોદ ગામ એટલે દીનાનાથ ભટ્ટનું ગામ. મહારાજનો મહિમા સર્વોપરી જાણતા હતા. સર્વોપરીનો અર્થ થાય છે કે આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન એનાથી ઉપરી બીજું કોઈ નથી. સુપ્રીમ પાવર એટલે ગોડ સ્વામિનારાયણ. શ્રીજીને સર્વ અવતારના કારણ શ્રી પુરુષોત્તમ નારાયણ જાણતા હતા અને દિવસ રાત્રિ હરિજનોને ભેગા કરીને વચનામૃત વાંચતા અને ક્યારેય ગ્રામ્ય કથા તો એને સાંભળવી પણ ગમતી નહીં. કેવા હરિભગત! આખો દિવસ કોઈ પણ હરિભગત હોય તો વચનામૃતની જ વાતો કરે. વચનામૃત વાંચે. એને તો ગ્રામ્ય કથા ગામની વાતો સાંભળવી ગમતી જ નહીં. એમને ગોપાળાનંદ સ્વામી અને સુખ સ્વામી સાથે હેત ઘણું હતું. શ્રીજી મહારાજે પણ કહેલું કે આ ગણપતરામનો જીવ તે મુક્તાનંદ સ્વામીના જેવો છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે બોલતા હોય ત્યારે એ પ્રમાણ સાચું હોય. મહારાજ જે બોલતા હોય એ તો મહારાજને બધું દેખાતું હોય, તો મહારાજ સ્વયં બોલતા હોય કે આ ગણપતરામ એનો જીવ તો મુક્તાનંદ સ્વામી જેવો છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ હરિભગત કેવા હતા. તે ગણપતરામ માંદા થયા ત્યારે એને સંતના તથા મહારાજના દર્શન થયા. મહારાજે કહ્યું કે તમારી પાસે દ્રવ્ય છે, તેમાંથી મંદિરમાં દેવું હોય એટલું દઈ દો,
ને તમારા ઘરના માણસને આપવું હોય એટલું આપો. તે વખતે ત્યાં ગઢડા અને જૂનાગઢના મળીને 60 સાધુઓ મંદિરમાં હતા, આમોદ ગામમાં હો. તે સર્વને ગણપતરામભાઈએ પોતાને ઘેર તેડાવ્યા ને ગામના હરિભક્તોને પણ તેડાવ્યા ને કહ્યું કે મારી ગાંઠે રૂપિયા 5000 છે. તેમાંથી 1000 અહીંના મંદિરના, 1000 શ્રી લક્ષ્મીનારાયણ દેવના, 1000 મારા દાડાના અને 1000 મારી દીકરીઓના અને 1000 મારી સ્ત્રીના જાણવા અને આવતીકાલ બપોરે મારે દેહ મેળવો છે. કનુભા તમારે કઈ રીતની વ્યવસ્થા કરવાની મને કહેતા જાયજો પાછા, આમણે મોકલી ન જાતા. માટે સાધુઓએ વહેલી રસોઈ કરી લેવી. પછી બીજે દિવસે સાધુએ વહેલી રસોઈ કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમી લીધું. પછી ગણપતરામભાઈને ઘેર ગયા ત્યારે સર્વેના દર્શન કરીને ગણપતરામ બોલ્યા, એ મહારાજના મને દર્શન થાય છે. ત્યારે જૂનાગઢવાળા સ્વામી મહાપુરુષ દાસજીએ કહ્યું, તમે ગોપાળાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. મહાપુરુષ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, બહુ સમર્થ સાધુ હતા, જૂનાગઢના જોગી કહેવાતા. પછી સૌ સંત મંદિરમાં આવ્યા અને એ જ વખતે ગણપતરામભાઈ દેહ મૂકીને અક્ષરધામમાં ગયા. કોઈની અંત અવસ્થા હોય ને તો બની શકે તો મંદિરે સંતો રહેતા હોય ને તો એને આમંત્રણ આપીને છેલ્લે ભગવાન અને સંતોના દર્શન કરાવવા કે એ બાને પણ એને ભગવાનની સ્મૃતિ થાય તો એના જીવનું સારું થાય. આ તો અંત વખતે એની છોકરીને કરે. આ મંજુલાને ઓળખો છો? ઓલાને જ કંઈ સંભળાતું ન હોય. મંજુલી કરે રે, ઓલો બચારાને એકલું જવાનું થાય છે અને વાસના રહે છે, મરીને પાછો આવશે. જો અંત વખતે 60 સાધુ આવ્યા હતા મંદિરમાં, બધાને ઘરે લઈ ગયા. તમે વિચાર તો કરો, અંત વખતે એટલા દર્શન સંતોના થાય તો એનો બેડો પાર થઈ જાય. ધરમપુરમાં કુશળ કુંવરબાઈએ શ્રીજી મહારાજને અને સંતોને તેડાવ્યા. નિત્ય નવી રસોઈઓ જમાડે અને વસંત પંચમીનો સમયો કરાયો. એક દિવસ બાઈએ મહારાજને કહ્યું, આ રાજ્ય તમે કરો. ધરમપુરના કુશળ કુંવરબાઈ, એનું રાજ્ય ભક્તજનો કોઈ નાનું સૂનું નહોતું. એ ગામ નીચે 700 તો ગામડા હતા, કોઈ સાધારણ રાણી નહોતી. ત્યારે મહારાજે ના પાડી અને કહ્યું કે અમે રાજ્ય કરવા નથી આવ્યા, સામે આપનારે કેવા અને લેનારે કેવા. મહારાજ કે ના, અમે રાજ્ય કરવા માટે નથી આવ્યા, અમે તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. એક દિવસ કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે અનેર દેશથી લખિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, એમ તમે કાગળમાં લખ્યું હતું તે અનેર દેશ તે તમારું ક્યાં ગામ છે? મહારાજ જ્યારે લેટર લખતા ને, પત્ર લખાવતા ને, તો એની અંદર એમ લખતા કે અનેર દેશ તે લિખાવિતમ શ્રી સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ વાંચજો, જે નારાયણ વાંચજો. તો કુશળ કુંવરબાઈ પૂછે છે કે અનેર દેશ એટલે શું? એ કયું ગામ છે? ત્યારે મહારાજ બોલ્યા, તમારો દેશ તે નિર્દેશ છે. નિર્દેશ એટલે તમે આમ નિર્દેશ કરી શકો કે આ ગામ, આમ આંગળીથી તમે આમ બતાવી શકો, નિર્દેશ કરી શકો. મહારાજ કે તમારો દેશ તે નિર્દેશ છે. શહેર અનિર્દેશ છે, આ શહેર નિર્દેશ છે. તમારો ગઢ તે અનિર્દેશ છે, તમારો દરબાર ગઢ નિર્દેશ છે. તમારે રહેવાનો જે માહોલ તે અનિર્દેશ છે. તેમાં પૃથ્વી નિર્દેશ છે, જળ અનિર્દેશ છે, જળ નિર્દેશ છે, તેજ અનિર્દેશ છે. તેમ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે. વાયુ અનિર્દેશ
આકાશ અનિર્દેશ છે, આકાશ નિર્દેશ છે, અહંકાર અનિર્દેશ છે, અહંકાર નિર્દેશ છે, મહત્તત્વ અનિર્દેશ છે. મહત્તત્વ નિર્દેશ છે, પ્રધાન પુરુષ અનિર્દેશ છે, પ્રધાન પુરુષ નિર્દેશ છે, અને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે. પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે. તે થકી પર અક્ષરરૂપી જે મારો બ્રહ્મહોલ તે અનિર્દેશ છે. ત્યાં અનંત મુક્તિ સહિત અખંડ અમે રહીએ છીએ. અમે અહીં બેઠા થકા પણ ત્યાં જ બેઠા છીએ, ત્યાં રહ્યા થકા અહીંયા પણ બેઠા છીએ, અને એ મૂર્તિને આ મૂર્તિ એક જ છે. તે માટે અમે ત્યાં રહીને કાગળ લખીએ છીએ. બ્રહ્મમોલમાં રહ્યા થકા જે ભક્તને જેવા દર્શન દેવા ઘટે તેને તેમ દર્શન દઈએ છીએ. જેની સાથે બોલવું ઘટે તેની સાથે ત્યાં રહ્યા થકા જ અમે બોલીએ છીએ. અમે તો સદાય અક્ષરરૂપી તખતમાં જ રહ્યા છીએ એમ જાણજો. એમ મહારાજે કુશળ કુંવરબાઈને પોતાના મહિમાની વાતો કરી. અનિર્દેશ એટલે જેને નિર્દેશ ન કરી શકાય એવું અક્ષરધામ, સર્વથી પર, અષ્ટ આવરણથી પર, એ અક્ષરધામમાં રહ્યા થકા અમે લેટર લખીએ છીએ. ત્યાં હોવા છતાં અહીંયા દેખાઈએ છીએ, અહીંયા દેખાતા હોવા છતાંય પણ અમે અક્ષરધામમાં જ છીએ. એ મૂર્તિ ને આ મૂર્તિ એમાં રોમનો પણ ફેર નથી, બંને એક જ મૂર્તિ છે. એટલે મહારાજ કે અમે ત્યાંથી લેટર લખીએ છીએ. અનિર્દેશ એટલે ભગવાનને રહેવાનું અક્ષરધામ. ધરમપુરથી વળતા રેવા, રેવા એટલે નર્મદા નદી. નાતા નાતા મહારાજ બોલ્યા કે સંતો, અક્ષરધામના મુક્તોને આ મૂર્તિના દર્શન છે કે તમને તે પણ બીજા ધામોના મુક્તોને નથી તો બીજા દેવાદિકને ક્યાંથી હોય? કેમ જે આ મૂર્તિ આ બ્રહ્માંડમાં ક્યારેય પણ આવી નથી, આ વખતે જ આવેલ છે. એમ શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને સમજવાની વાત કરી. એટલે મહારાજે સંતોને વાત કરી કે જુઓ સંતો, અમારા દર્શન છે ને એ અક્ષરધામના મુક્ત અને બીજા તમો અહીંયા છો એને જ દર્શન થાય. બાકી બીજા કોઈ મોટા મોટા દેવતાઓને અમારા દર્શન નથી થતા. લો, મોટા દેવોને દર્શન ભગવાનના દુર્લભ છે. મહારાજ કે અક્ષરધામમાં જે મુક્તો છે એને અમારા દર્શન થાય છે, અને અત્યારે તમે અમારી સામે છો એટલાને દર્શન થાય છે. બાકી બીજા કોઈ મોટા મોટા દેવ અવતારોને પણ અમારા દર્શન નથી થતા. ગામ કારિયાણીથી ભણનારા સંત અને ગવૈયા સંત ગઢડે ગયા. લાધા ઠક્કરને કહ્યું, જીવબા અને લાડુબાને પૂછી જુઓ કે મહારાજના સમાચાર ક્યાંય છે. ત્યારે એ પૂછીને આવ્યા ને કહ્યું, એ તો ના પાડે છે જે અમને મહારાજની ખબર નથી. કારિયાણીથી સંતો ગઢપુર આવ્યા. એટલે ગઢપુર આવ્યા પણ ભગવાનના દર્શન થયા નહીં. એટલે લાધા ઠક્કર હતા ને એને કીધું કે જીવબા લાડુબાને પૂછી આવો કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં ગયા છે, એના સમાચાર તો કંઈક કહો. તો જઈને પૂછ્યું ને તો જીવબા લાડુબા કે અમને ખબર નથી ભગવાન ક્યાં જતા રહીએ. લાધા ઠક્કરે કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી સમાધિવાળા છે એને પૂછો એટલે ખબર આપશે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું ને એટલે કે મહારાજ ધરમપુરમાં છે. તો વિચાર કરો, મહારાજ ધરમપુર ગયા હતા, સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર મૂકીને ગયા હતા, એને સાથે નહોતા લેતા ગયા. તો સમાધિવાળા હતા એટલે અહીંયા બેઠા બેઠા જોઈ શકે બધું. તે તરત જ કીધું કે મારા તો ધરમપુર છે. હું હમણાં સમાધિ કરીને ગયો હતો તે મને મહારાજે બિરંજ જમાડ્યો છે, બિરંજ. ત્યારે લાધો ઠક્કર બોલ્યા કે સમાધિવાળા તો ખોટું એ બોલે. તે સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી કહે તું તો મુસલમાનનો મુસલમાન રહ્યો, એમ કહીને ઉલટી કરીને બિરંજ કાઢી બતાવ્યો. તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે કુશળ કુંવરબાઈએ
આજ અમને થાળમાં બિરંજ જમાડ્યો હતો સ્વામિનારાયણ ભગવાનને, એ મહારાજની સાથે હું પણ એ બિરંજ જમ્યો છું. તો ઓલો ઠક્કર કે તમે ખોટું બોલો, અમને શું ખબર. તરત જ મોઢામાં આંગળી નાખીને ઉલટી કરીને તો ભાત નીકળ્યો. લાદા ઠક્કરને થયું કે સાચી વાત છે, સ્વામી ખોટું નથી બોલતા. પછી ભણનારા સંત જે નિત્યાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, ગવૈયા સંત જે બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, એ સર્વે ચાલ્યા. અને એની સાથે દેરાસરી લક્ષ્મીરામ, આ હળવદના હતા દેરાસરી લક્ષ્મીરામ, તથા થોડે લુગડે નાની અવસ્થાવાળા સુકમુનિ હતા. સુકાનંદ સ્વામી ત્યારે ભગતમાં હતા, સાધુ નહોતા, તે પણ સાથે ચાલ્યા. તે ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડી આવી, તેમાં એક ગામ આવ્યું. ગામની પાદર એક મઠ હતો. તેમાંથી એક બાવો આવ્યો, તે બધાએ સાધુને મઠમાં લઈ ગયો. એક કોરે બેસાડી દીધા. અને સાધુ પાસે પુસ્તકો તથા વાજા હતા, તે લઈને એક ઓરડામાં મેલી દીધા. અને મારો છરો કાઢ્યો અને પથ્થર હતો ને એના ઉપર ઘસવા માંડ્યો. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, બાવાજી શું કરો છો? તો કે આ સરો ઘસું છું. તમે અમારા શિષ્ય વાળી લીધા છે ને, માટે તમારા નાક કાન કાપવા છે. ત્યારે સાધુએ કહ્યું, અમારે પાણી પીવું છે. ત્યારે બાવે ના પાડી. એટલે લક્ષ્મીરામે કહ્યું, અમે 2 જણા ભરી લાવીએ. ત્યો કહે, હા તમે પીતા આવો અને કળશિયા ભરી લાવો. પછી તે 2 જણા નદીએ ગયા, પાણી પીને કળશિયા ભરતા હતા. તે વખતે શ્રીજી મહારાજ 2 સિપાહીના રૂપ ધરીને આવ્યા. પછી તમે કોણ છો? લક્ષ્મીરામે કહ્યું, અમે બ્રાહ્મણ છીએ, પણ અમારી ભેળા સ્વામિનારાયણના સાધુ છે, એને મઠમાં એક બાવે પૂરી દીધા છે અને એના નાક કાન કાપવા તૈયાર થયો છે. ત્યારે સિપાહીઓ કહે, અમને રાણી સાહેબ કુશળ કુંવરબાઈએ સાધુની ચોકી કરવા માટે મોકલ્યા છે. એમ કહીને મઠમાં ગયા ને બાવાને કોરડા માર્યા. બાવો બેઠો થઈ ગયો અને બરાડા નાખવા લઈ ગયો. ત્યારે સિપાહીઓએ કહ્યું, આવા ધર્મવાળા સાધુના નાક કાન કાપવા તૈયાર થયા છે? એમ કહીને વળી માર્યો. એ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, અમારા વાજા અને આ ભણનારાના પુસ્તકો એ બાવે ઓરડીમાં મેલી દીધા છે, તે કઢાવી આપો. ત્યારે બાવે કાઢી આપ્યા. તે લઈને સાધુ ચાલતા થયા. ધરમપુર આવ્યા ત્યારે સિપાહીઓએ કહ્યું, તમારા સ્વામિનારાયણ બાઈ સાહેબના બંગલામાં બિરાજે છે, ત્યાં તમે જાઓ. એમ કહીને તેઓ ત્યાં રોકાઈ ગયા. સાધુ મહારાજ પાસે ગયા, દંડવત કરીને પગે લાગ્યા. મહારાજે પૂછ્યું, રસ્તામાં કાંઈ વિઘ્ન આવ્યું હતું? બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ બાવાની બધી વાત કરીને ત્યારે મહારાજ બોલ્યા, એ તમારી રક્ષા કરવા અમે આવ્યા હતા, એ સિપાહી નહોતા. અમે સિપાહીનો વેશ ધારણ કરી અને તમારી રક્ષા કરવા માટે આવ્યા હતા. એ સાંભળીને સૌ આનંદ પામ્યા. બોલ્યા કે હા મહારાજ, એવા જંગલમાં તમારા વિના કોણ રક્ષા કરે? ગામ સારસાના પટેલ હરજીભાઈની માં હેતબાઈને કાર્તિક વદી આઠમની અગાઉ 3 દિવસથી મહારાજે દર્શન દઈને કહ્યું, તમને આઠમની રાત્રિએ 2 વાગે તેડવા આવશું. સારસા ગામમાં હરજીભાઈ હતા. એની માં, એનું નામ હતું શું? હેતબાઈ હતું. હેતબાઈ કેવા ભગત હશે કે અગાઉ મહારાજ દર્શન આપીને કહે છે કે તમને આઠમની રાત્રિએ 2 વાગે તેડવા આવશું, માટે તમે તૈયાર થઈને રહી જાઓ. એ જે કાંઈ દાન પૂન કરવું હોય એ કરી લેજો. કનુભા 4-5 પગાર ભેગો રાખીને પછી કરી લેજો પાછા. પછી તે વાત બાઈએ પોતાના પુત્રને કરી છે. મહારાજ મને દર્શન દઈને આ પ્રમાણે કહી ગયા, માટે મારો દેહ નહીં રહે, માટે સાધુને જ્યાં હોય અહીંયાથી તેડાવીએ. ત્યારે બીજે દિવસે સુરતથી સાધુનું મંડળ આવ્યું.
તેથી સદગુરુ સ્વામી માધવચરણ સ્વામીનું મંડળ બધા બીજા સંત પણ આવ્યા. ત્યારે હરજીભાઈએ પોતાને ઘેર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, જમાડ્યા, પૂજા કરી, ચાદર ઓઢાડી, વ્યવહાર સંબંધી જે દાન પૂન કરવું ઘટે એ સઘળું કર્યું. પછી ત્રીજે દિવસે તે બાઈએ પોતે પ્રસાદીના જાંબુડા તથા ખીજડાના જે લાકડા રાખેલા હતા તથા તુલસી, સુખડ અને પીપળાના લાકડા તથા બીજો કેટલોક સામાન મગાવીને પોતાની પાસે રખાયો હતો અને કહ્યું, એ આનાથી મારી દેહ ક્રિયા કરજો. પછી રાત્રિને સમય બધા સગા સંબંધીને ઉઠાડીને વાતચીત કરી, ધીરજ દીધી, સત્સંગ દ્રઢ રાખવાનું કહ્યું. બોલો, બીજી કોઈ વાત ન કરી. એ કે શિર સાટે સત્સંગ રાખજો, ગમે એવા દુઃખ આવે પણ સહજાનંદ સ્વામીને છોડતા નહીં. આવી ભલામણી બાઈએ કરી. પછી 2 ઘડી મૂર્તિમાં જોડાઈ ગયા અને બોલ્યા કે એ આ શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે, માટે સૌ રાજી થઈને મને રજા આપો. અને મહારાજના નામની ધૂન કર્યો. ત્યારે સૌ રાજી થઈને ધૂન કરવા લાગ્યા. અને એ જ વખતે હેતબાઈ ભજન કરતા કરતા દેહ મૂકીને અક્ષરધામમાં ગયા. આ રીતે સ્વામિનારાયણના આશ્રિત એને સ્વયં અંત વખતે ભગવાન તેડવા માટે આવે છે. કેટલા બધા પરચા છે. સાચી વાત છે. એક સમયને વિશે ગામ ભદામમાં ગોવિંદભાઈને ઘેર અદ્ભુતાનંદ સ્વામી આવેલા. ભદામ ગામ છે. એકાદશીનો ઉપવાસ કર્યો. 12ને દિવસે ગોવિંદભાઈ સીધું લાવ્યા. સાધુ રસોઈ કરવા માંડ્યા. ત્યારે ગામમાં દેસાઈ ગણેશને કોઈએ ખબર કરી કે સ્વામિનારાયણના મુંડિયા ગોવિંદભાઈને ઘરે આવ્યા છે. મારું. તેથી એને સિપાહીઓને હુકમ કર્યો, જાઓ એ સ્વામિનારાયણના મુંડિયાને ગામ બહાર કાઢી મૂકો. ત્યારે સિપાહીઓ ગોવિંદભાઈને ઘરે આવીને હુકમ સંભળાયો ને ત્યારે ગોવિંદભાઈ કહે, સાધુઓ કાલના ઉપવાસી છે, આટાણે રસોઈ કરવા માંડ્યા છે, જમીને જાશે. એમ વાત કરે ત્યાં તો બીજો હુકમ આવ્યો, તુરત કાઢી મૂકો. તેવામાં ગણેશજી પોતે આવીને સિપાહી પાસે ચોકો અભડાયો, સાધુને કાઢી મેલ્યા. કહ્યું છે, મારો હુકમ હોય ત્યાં સુધારે આ ગામમાં આવવું નહીં. સાધુ તો તુરત ચાલી નીકળ્યા. પણ સાધુઓ ભૂખ્યા ગયા. તેથી ગોવિંદભાઈના મનમાં બહુ દુઃખ થયું. મહારાજની પ્રાર્થના કરવા માંડ્યા. ત્યારે 8મે જ દિવસે સરકારે ગણેશ દેસાઈનો હુકમ રદ કર્યો. ઘર બહાર સગડું લૂંટી લીધું. ઘરમાં કાંઈ ખાવા ન રહ્યો. ઘરમાં 60 માણા હતા, બધા જ મરી ગયા. સાવ રાંક જેવો થઈ ગયો. એમ ભગવાનના ભક્તના અપરાધે કરીને પૂર્વનું કાંઈક પુણ્ય હોય ને એ પણ ખૂટી જાય, દુઃખ થાય. માટે કોઈ પણ ભગવાનના ભગતનો અપરાધ કરવો નહીં. કોઈનો અપરાધ નહીં કરવાનો. જીવનમાં ખાસ સાવધાની રાખવાની. મન કર્મ વચને આપણાથી ભગવાનના ભગત દુખાય, દુભાય એવું આપણાથી કોઈ પણ કર્મ ન થવું જોઈએ. આપણી વાણી એવી ન હોવી જોઈએ કે આપણે બોલીએ અને ભગવાનના ભક્તને દુઃખ થાય. એક સમયને વિશે નર્મદા નદીમાં પાણીનું પૂર આવ્યું ને ચાણોદ ગામ તણાવા લાગ્યું. ચાણોદ ગામ, બોલો કેટલું પાણી આવ્યું છે, આખું ગામ તણાવા લાગ્યું. ત્યારે મુખીએ ગામમાં હાથ પડાયો. એ કોઈ પતિવ્રતા બાઈ હોય અને નર્મદા નદીને વધાવે તો પૂર ઉતરે. ત્યારે ગામ દોરાના હરિભગત કાશીરામભાઈની દીકરી ચાણોદમાં પરણાવેલી હતી. તે બાઈ નદી વધાવવા તૈયાર થઈ. હજારો માણસો સાથે વાતે ગાતે હાથમાં કંકાવટી અને ચૂંદડી નાળિયેર લઈને નદીએ ગઈ. નદીને વધાવી તુરત પાણી વાસજાડ જેટલું ઉતરી ગયું. લો, તે જોઈને માણસો આશ્ચર્ય પામી ગયા અને બોલ્યા, એ ભાઈ, સ્વામિનારાયણનું પ્રતાપ તો અલૌકિક છે. તે વિના આ કળિયુગમાં આવી સતીબાઈઓ ક્યાંથી મળે?
એમ તે બાઈએ શ્રીજીના પ્રતાપથી પોતાના બ્રહ્મચર્ય વ્રતનો પ્રતાપ જણાયો. એ અયોધ્યા સરયુ નદીમાં પૂર આવ્યું ને ત્યારે પણ રાજાએ કહ્યું કે કોઈ પતિવ્રતા નારી જો નદીને વધાવે ને તો પાણી બધું ઉતરી જાય. તો એ વખતે રામ પ્રતાપભાઈના પત્ની સુવાસની બાઈએ નદીને વધાવ્યા ને તરત જ પાણી ઉતરી ગયેલું. ગામ હાલોલ, હાલોલ ગામ હે, હાલોલ હો. હાલોલ કંજરીમાં શેઠ લક્ષ્મીદાસને મંદવાડમાં શ્રી નરનારાયણ ભગવાને દર્શન દીધા. ત્યારે શેઠે પૂછ્યું, મહારાજ તમે કેવા? ત્યારે કે અમે ભગવાન છીએ, તમને તેડવા આવ્યા છે. શેઠ કે મને ક્યાં ધામમાં લઈ જાય છો? તો કે અમારા બદ્રિકાશ્રમ ધામમાં. શેઠ કે મેં સ્વામિનારાયણની યથાર્થ આજ્ઞા પાડી, ભજન કર્યું ને મને સ્વામિનારાયણના નિશ્ચયમાં ફેર નથી, માટે મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે ને તો જ આવીશ. કોને કીધું? નરનારાયણ દેવને કીધું. એ કે મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવે ને તો જ હું આવીશ. ત્યારે એ સાંભળીને નરનારાયણ અંતર્ધાન થઈ ગયા. પછી બીજે દિવસે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા. ત્યારે શેઠે પૂછ્યું, મહારાજ તમે કેવા વારું? તો બોલ્યા અમે તમને તેડવા આવ્યા છે, તમને અમારા ધામમાં લઈ જવા. શેઠ કે મારે મહારાજના નિશ્ચયમાં કસર નથી, મહારાજની આજ્ઞા મેં બરોબર પાડી છે, માટે મહારાજ તેડવા આવશે તો જ આવીશ. શ્રી કૃષ્ણ ભગવાને ના પાડી દીધી. ત્યારે અંતર્ધાન થઈ ગયા. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ પોતે માણકી ઘોડી ઉપર ચડીને આવ્યા. શેઠને દર્શન દઈને કહ્યું, હવે ચાલો. તો કહીએ તૈયાર છું. પછી શેઠે પોતાના સંબંધીને બોલાવીને કહ્યું, એ મહારાજ મને તેડવા આવ્યા છે, તે ભેગો હું અક્ષરધામમાં જાઉં. એમ કહીને ખાટલા ઉપરથી ઉતરી દેહ તજી શ્રીજીની સાથે અક્ષરધામમાં ગયા. આવા શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાળા ભગત હતા. બીજા અવતારો તેડવા માટે આવ્યા છતાં તૈયાર ન થયા. મને મારા સ્વામિનારાયણ ભગવાન જ્યારે તેડવા માટે આવશે ત્યારે જ હું ધામમાં જઈશ. અંતે એની નિષ્ઠા જોઈ સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા અને દેહ મૂકીને અક્ષરધામમાં ગયા. ગામ નાંદોલના ધનેશ્વર ત્રવાડીને પુત્ર નહીં, નાંદોલ ગામ છે. ક્યાં આવ્યું? અમદાવાદની બાજુમાં, ઉત્તર ગુજરાતનું નાંદોલ ગામ છે. તેથી બંને સ્ત્રી પુરુષ કાશીએ ગયા. ત્યાં 12 વર્ષ રહીને ગાયત્રી પુરસ્ચરણ કર્યું. તેથી ગાયત્રી દેવી પ્રસન્ન થઈને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. કયું વર માગ? ત્યારે એને વર માગ્યો કે અમને પ્રગટ ભગવાન મળે. ત્યારે દેવીએ કહ્યું, હાલ સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, ગરડા ગામને વિશે બિરાજે છે, માટે તમે ત્યાં જાઓ. પછી ગરડે ગયા ને ગાયત્રીએ કહ્યું હતું તેવા કસુંબલ વસ્ત્ર ધારેલા મહારાજના દર્શન કર્યા. મહારાજ બોલ્યા કે તમને ગાયત્રીએ મોકલ્યા છે ને? ત્યારે ધનેશ્વર ત્રવડાઈ કહ્યું, હા મહારાજ. પછી પોતે બરોબર નિશ્ચય કરી મહારાજના પરમ ભગત થયા. નાંદોલ ગામના ધનેશ્વર તરવાડી. એ એક સમયને વિશે શ્રીજી મહારાજ છતાં બુરાનપુરમાં વરસાદ વરસ્યો નહીં. બુરાનપુર ક્યાં આવ્યું? ખાનદેશ. અષાઢ મહિનો હાવ કોરો ગયો. શ્રાવણ માસ બેઠો તોય પણ વરસાદ ન થયો. તે વખતે શૃંગેરી મઠના શંકરાચાર્યજી ત્યાં આવેલા અને તેમને ત્યાં રાજાએ બોલાવીને પૂછ્યું, કોણ મેં થાય છે કે કેમ? શંકરાચાર્યને મહારાજ ઉપર દ્વેષ ભાવ હતો ને એ બોલ્યા, તમારા શહેરમાં કોઈ નવો પંથ થયો છે કે કેમ? રાજા કે નવો પંથ તો સ્વામિનારાયણનો કહેવાય છે, એના સત્સંગી આ ગામમાં છે ખરા. તે સાંભળીને શંકરાચાર્ય કહે, એ જ કારણથી તમારા શહેરમાં વરસાદ નથી થતો. બોલો, એ કાલ દીધું. રાજાને કાન ભંભેણી કરી કે વરસાદ નથી થયો એનું કારણ જ એ છે કે નવો સંપ્રદાય છે ને હાવ ખોટો છે, અને એના સત્સંગી અહીંયા રહી પાપે કરીને નથી થયો વરસાદ, માટે એને બોલાવો અને મેં વરસાવવાનું કહો. અને ન વરસાવે ને
તો કંઠી તોડી નાખો. ત્યારે રાજાએ તરત સર્વે સત્સંગીને બોલાવીને કહ્યું, તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે, માટે તમે 8 દિવસમાં વરસાદ વરસાવો, નહીંતર તેની કંઠી તોડી નાખો. ત્યારે સત્સંગી બોલ્યા, કંઠી તો અમારે શિર સાટે છે, વરસાદ વરસાવો એ ભગવાનના હાથમાં છે, કંઈ અમારા હાથમાં નથી. ત્યારે રાજાએ હુકમ કર્યો છે, આ બધાના 8 દિવસ સુધી ઓરડામાં પૂરી મેલો, અને જો વરસાદ વરસાવે તો છૂટા કરવા, નહીતર ઢીંગલાનો કપાળમાં ડામ દઈને પરગણા બહાર કાઢી મૂકવા. રાજાએ આવો હુકમ કર્યો. 8 દીમાં જો વરસાદ ન થાય ને, ડામ દઈને ગામમાં કાઢી મૂકવાના. તુરત જ સિપાહીએ સર્વે સત્સંગીને એક ઓરડામાં પૂરી દીધા અને ઉપર તાળા દીધા. ત્યારે સર્વે સત્સંગી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ, હે સ્વામિનારાયણ, આ ટાણે તમારા વિના કોઈ અમારી સાર લીએ એમ નથી. તે વાત શ્રીજી મહારાજે ગઢપુરમાં બેઠા બેઠા અંતર્યામીપણે જાણી ઉદાસ થઈ ગયા. ભગવાન બુરાનપુરના હરિભક્તોને દુઃખ બહુ પીડ્યું છે એમ જાણીને રાત્રિએ વાળું પણ કર્યું નહીં. કથા વાર્તા કરી, અક્ષર ઓરડીમાં પોઢ્યા, પણ આજ ભગવાનને ઊંઘ આવતી નથી. ઘડીક પોઢે, વળી બેઠા થાય. સુખ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, તમે બપોર પછી આવા ઉદાસીન કેમ છો? ઊંઘતા પણ નથી. મહારાજ કે બુરાનપુરના સત્સંગીને રાજાએ સત્સંગ મુકાવા સારું કેદ કર્યા છે, માટે અમારે એના ઉપર કાગળ લખવો છે. સુખ સ્વામી કે ભલે મહારાજ, સવારે કાગળ લખશું. મહારાજ કે ત્યાં સુધી અમને ઊંઘ નહીં આવે. સુખ સ્વામી દીવો કરીને કાગળ લખવા માંડ્યા. થોડોક લખ્યો, ત્યાં તો પવનથી દીવો ઓલવાઈ ગયો. સુખ સ્વામી કહે હવે સવારે કાગળ લખશું. મહારાજે પોતાનો જમણો પગ ઢોલિયાની ઈથી બહાર મૂક્યો. એ વખતે પગના અંગોઠામાં તેજ 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 નીકળ્યું. મહારાજે કહ્યું, સ્વામી હવે કાગળ લખો. સુખ સ્વામી લખવા માંડ્યા. ત્યારે મહારાજે ધીરજતા સારું ઘણા આખ્યાનો લખાયો. લખ્યું કે આજથી 3 દિવસે આખી પૃથ્વીમાં વરસાદ 8 દિવસ લગી વરસશે, એલી થશે. એમ લખાવીને કાગળને બીડાવી સરનામું લખાયું. પછી કહે હવે આ કાગળ કોની સાથે મોકલીશું? હવે ગઢપુર ક્યાં, બુરાનપુર ક્યાં, 1000 કિલોમીટર જેટલું દૂર થાય. હવે કોને મોકલવા? અહીંયા કેટલા દિવસે પહોંચે કયો? હલો, 8 દિવસનો રાજાએ વાયદો આપ્યો હતો. 8 દિવસમાં પહોંચે 1000 કિલોમીટર. ત્યારે મૂળજી બ્રહ્મચારી કે માણાવદરથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા. મૈયારામ ભટ્ટના ભાઈનું નામ ગોવિંદરામ હતું. તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ, મૈયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ આવ્યા છે અને બહુ ચાલનારા છે. મહારાજે રતન બાપુને મોકલા, ગોવિંદરામને બોલાવી લાયા. મહારાજે ભટ્ટને કહ્યું કે તમે બુરાનપુર જાઓ અને ત્યાં વરસાદ વરસાવી આવો. ભટ્ટજી કે ઠીક મહારાજ, જઈશું. મહારાજ કે આ કાગળ લઈને આટાણે જાઓ, રસ્તે ક્યાંય પણ રોકાઈશો નહીં હો. ભટ્ટજીએ મહારાજના હાથમાંથી કાગળ લઈને ખડિયામાં નાખ્યો. મહારાજને દંડવત કર્યા. ત્યારે મહારાજ કે જટ જાઓ ને વહેલા આવજો. ભટ્ટજી બોલ્યા છે ભલે મહારાજ, વહેલો આવીશ. એમ કહીને ભટ્ટજી ચાલ્યા. તે 12 વાગ્યાના સુમારે અંધારી રાત્રિએ ઘેલાને સામે કાંઠે રહેલી શિવની દેરીએ જઈને સૂઈ ગયા. સવારે 4 બજે જાગ્યા. ત્યાં તો બુરાનપુર શહેરનો દરવાજો, તાપી નદીનો કાંઠો જોયો. કોઈને પૂછ્યું આ શહેરનું નામ શું છે? તો કે બુરાનપુર. પછી ભટ્ટજીએ પૂછ્યું અહીંના રાજાએ સ્વામિનારાયણના સત્સંગીઓને કેદ કર્યા છે, ક્યાં છે? તો કે એ તો કેદખાનામાં એક ઓરડો છે, એમાં પૂરેલા છે. ભટ્ટજી ત્યાં ગયા. સિપાહીનો પહેરો હતો, પણ સિપાહીઓ કંઈ બોલ્યા જ નહીં. ભટ્ટજીએ હરિભક્તોને જાળીમાંથી કાગળ આપ્યો. જાળી હોય ને જેલની,
એમાં જ કાગળ આપ્યો હરિભક્ત. જય સ્વામિનારાયણ કહ્યા. 3 દિવસમાં વરસાદ થાય છે એમ કહ્યું. એ સાંભળીને હરિભક્તો ખુશી થઈ ગયા. મહારાજનો કાગળ વાંચીને શાંતિ પામ્યા. પછી ભટજીને કહ્યું તમે રોકાઈજો. ત્યારે તે કહે હું હમણાં તાપીમાં નહીં આવું. એમ કહીને તાપી નદીએ નાહવા ગયા. કાંઠે ખડીયો અને લુગડા મેલીને પાણીમાં ડૂબકી મારી તે નીકળ્યા સીધા ઘેલા નદીમાં. ખડખડિયામાં પોતે નાય એવું દેખાણ. નાય લુગડા પહેરી ખડીયો લઈ ગામમાં ચાલ્યા. સાધુએ પૂછ્યું ભટજી આજ મોડા કેમ? તો કે અરે સ્વામી હું તો આજ તાપી ગંગામાં નાહ્યો ને ઘેલામાં નાહ્યો, 2 નદીમાં નાહ્યો આજ તો. એમ કહેતા અક્ષર ઓરડીએ જઈ મહારાજને દંડવત કર્યા. મહારાજે કહ્યું ભટજી તમે તો આજ બુરાનપુર ને પાદર તાપી ગંગામાં નાહ્યા, અહીં ઘેલામાં પણ નાહ્યા. તો કે મહારાજ હું તો અહીંથી ચાલ્યો પણ અંધારું બહુ હતું ને ઘેલાને કાંઠે જઈને શિવની દેરીમાં સૂઈ ગયો. સવારે 4 વાગે તો તમે મને બુરાનપુરમાં પુગાડ્યો. પછી કાગળ હરિભક્તોને દઈને તાપીમાં નાહવા ગયો. પાણીમાં ડૂબકી મારી ત્યાં તો મને ઘેલામાં ખડખડિયામાં પુગાડ્યો. તે સાંભળીને સુખ સ્વામી આદિક સૌ રાજી થયા. પછી બુરાનપુરમાં હરિજનોએ સિપાહી સાથે રાજાને કહેવડાયું અમને અમારા સ્વામિનારાયણ ભગવાનનો કાગળ આવ્યો છે. આજથી 3જે દિવસે વરસાદ થશે. ત્યારે રાજાએ પાછું કહેવરાયું કે વરસાદ વરસશે ત્યારે તમને છોડશું અને કાગળ સાચો માનશું. પછી 3જે દિવસે ઘણો વરસાદ થયો એટલે રાજાએ સત્સંગી સર્વને કેદમાંથી બહાર કાઢ્યા. કહ્યું તમારા સ્વામિનારાયણ ભગવાન ખરા, તમે પણ સાચા. પછી સર્વે સત્સંગીએ પોતપોતાને ઘેર ગયા. વરસાદ એટલો બધો થયો, બહુ થયો, તેથી તાપી નદીમાં પૂર મોટું આવ્યું. શંકરાચાર્યના મઠમાં પાણી પેસી ગયું. તેથી એનો મઠ અને બાપુ તણાઈને જતા રહ્યા. લો આ રીતે હરિભક્તોનો દ્રોહ કર્યો ને એને કારણે શંકરાચાર્ય જેના જે હતા બધા જતા રહ્યા. ભલા ભક્તજનો આ રીતે કોઈનો પણ દ્રોહ કરશો તો એનું ફળ તો ભોગવવું જ પડશે. માટે જીવનમાં કોઈનો દ્રોહ ન થાય એનું સતત અનુસંધાન રાખવાનું. દ્રોહનું શાસ્ત્રોમાં બહુ મોટું પાપ બતાવ્યું છે. પણ આપણે બીજા બધા પાપથી બીએ છીએ પણ દ્રોહ કરવામાં તો આપણને જરાય નહીં બોલો. પણ મોટામાં મોટું પાપ છે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો, એને દુભવવો, વગર વાંકે એને દુઃખી કરવા એ ભગવાન સહન કરી શકતા નથી. માટે વચનામૃતની અંદર તો ઠેર ઠેર સ્વામિનારાયણ ભગવાન આપણને આજ્ઞા કરે છે કે પંચ મહાપાપનો કરનારો હોય એનો છુટકારો થાય, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો એનો કોઈ કાળે છુટકારો થતો નથી. ભલા ભક્તજનો આ રીતે આજે શનિવારનો દિવસ, આજે સારા એવા હરિભક્તો કહુદ ગામની અંદર પણ જોડાયા હતા અને બહુ સરસ રીતે તમે બધાએ કથામાં અને કહુદ ગામની અંદર લાભ લીધો. ભલા ભક્તજનો છેલ્લે એક કીર્તનમાં થોડીક ભૂલ થઈ ગઈ હતી. એમાં કંઈક મુક્તાનંદ સ્વામીનું પદ હતું ને એને બદલે પ્રેમાનંદ સ્વામીનું થઈ ગયું હતું. સોરી, ખ્યાલ રહ્યો નહીં એટલે હવે પછી થોડુંક ધ્યાન રાખીશું. તો વાલા ભક્તજનો આ જ રીતે દર શનિવારે મોટી સંખ્યામાં બધા જ હરિભક્તો જોડાઈ અને લાભ લેજો. વાલા ભક્તજનો પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. કાલે રવિવારનો દિવસ છે. આમે અત્યારે દીકરા દીકરીઓના વેકેશન ચાલી રહ્યા છે એટલે સ્કૂલે જવાની કોઈ ચિંતા છે નહીં. તો ભક્તજનો થોડોક ખટકો રાખી સવારે વહેલા ઉઠી તમારા દીકરા દીકરીઓને પણ ધૂનમાં લાવો
કે જેને કારણે અડધી કલાક ધૂન બોલે, કથાના 2 શબ્દો કાનમાં પડે તો ભગવાન એનું પણ સારું કરે, એને પણ સદબુદ્ધિ આપે, કે જીવનમાં ખૂબ સુખી બને. તો વાલા ભક્તજનો, કાલે રવિવારનો દિવસ છે. આમથી અત્યારે રજાયું છે. તો કાલે રવિવારના દિવસે મોટી સંખ્યામાં બધા જ ભાઈઓ બહેનો સવારે વહેલા ઉઠી 7 વાગ્યે ધૂનમાં અવશ્ય હાજર થઈ જજો એવી દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી છે. આજની સભાના યજમાનો જે બન્યા છે તેઓના નામ અત્રે હું જાહેર કરું છું. અમિતબેન દીપેશભાઈ પટેલ, અમીબેન દીપેશભાઈ પટેલ, પછી મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ વડુ, રામભાઈ સોમદાસ મોખાસર, સમીરભાઈ ગાંડાલાલ ગુલાબપુરા, સુલયભાઈ બાબુભાઈ પલ્યડ અને 5માં એક હરિભગત તરફથી સદવાની સભા છે. તો આ રીતે જે શનિવારની સભાના યજમાન બન્યા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, એના પરિવારનું સર્વ પ્રકારે ભગવાન મંગલ કરે, સર્વ પ્રકારે સુખી કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, અમારે ડેનીભાઈ, તમે બધા જાણો છો કે આજે 7-8 મહિના થયા જે આપણી કહુદ ગેમ ચાલી રહી છે એમાં મોટા ભાગનું બહુ મોટી સેવા આપી રહેલા અમારે ડેનીભાઈ, એને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ કે સમય અહીંયા અમેરિકામાં બહુ કિંમતી હોય છે, છતાંય પણ પોતાના વ્યવહારિક ગમે તેવા કામ છોડી અને સંતોના વચને ગમે ત્યારે કહો ત્યારે એ સુંદર રીતે આ કહુદ ગેમનું પોતે ચલાવી રહ્યા છે. વાલા ભક્તજનો, એ ડેનીભાઈ એમના પત્ની અમીબેન, તો અમીબેનના પિતા અને એના પિતા એટલે અમીબેનના દાદા, વાલા ભક્તજનો પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સિધાવ્યા છે. તો અક્ષરધામમાં ગયા એ નિમિત્તે આપણે 10 મિનિટ ભગવાનની ધૂન કરીશું. તો પ્રહલાદભાઈ જોઈતારામભાઈ પટેલ જાસલપુર, તો પ્રહલાદભાઈ ભગવાનના ધામમાં સિધાવ્યા. તો 82 વર્ષની ઉંમર હતી, ઇન્ડિયામાં જ રહેતા હતા. તો આપણે સૌ કોઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ મહાપ્રભુ, પ્રહલાદભાઈ આપની સમીપે પધાર્યા છે તો વિશેષ એમને મૂર્તિનું સુખ આપજો, કાયમને માટે આપને સમીપે રાખજો અને એના પરિવાર ઉપર મહારાજ એવી દયા કરજો કે કાયમને માટે સત્સંગ સાચવીને રાખે. તો વિશેષ નહીં કે કહેતા પ્રહલાદભાઈ ધામમાં સિધાવ્યા છે. તો એ નિમિત્તે આપણે 10 મિનિટ ધૂન કરી સારું ધૂનનું ફળ પ્રહલાદભાઈના આત્માને અર્પણ કરીશું. તો અત્યારે ભગવાનની મૂર્તિને ધારી અને 10 મિનિટ ભગવાનની ધૂન શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ